એક પ્રજાનિષ્ઠ નેતા, એક પ્રજાના હિત માટે પ્રજાના હિતની ચિંતા કરનારો નેતા વિધાનસભા પહોંચે ત્યારે શું થાય અને કઈ રીતે પોતાના પ્રથમ દિવસે જ સરકારને નગ્ન કરી નાખે. નગ્ન એટલે વસ્ત્રહરણ કરીને નહીં, પરંતુ એનો એક પ્રશ્ન બ્રહ્માસ્ત્ર જેવો. પ્રથમ દિવસે જ આપણા હૃદય સમ્રાટ કરિશ્માથી લોકપ્રિય નેતા ગોપાલ ઇટાલિયાએ ગુજરાત સરકારને નગ્ન કરી નાખી. પ્રશ્ન પૂછ્યો કે ભાઈ ટાઉન પ્લાનિંગના નામે તમે જે પણ ઇન્ડસ્ટ્રીયલ ઝોન જાહેર કરો છો ત્યાં ટીપીના નામે 40% જમીન લો છો. રોડ, રસ્તા, હોસ્પિટલ, સ્કૂલ, બગીચાઓ, એમ્યુઝમેન્ટ પાર્ક, ટૂંકમાં સુવિધાઓ, મનુષ્ય જીવનને સરળ અને મનોરંજક બનાવવા માટે જે સુવિધાઓ ઊભી કરવામાં આવે એના નામે તમે 40% જે જમીન લો છો એ જમીનનું વળતર ખેડૂતને નથી આપતા, તો એ જમીનનું તમે કરો છો શું? અને પ્રશ્ન એવો હતો કે જમીનનું વળતર તમે આપો છો તો કે ના. ત્યારબાદ એમને સરકારને આડે હાથે લીધા. કહ્યું ભાઈ 40% જમીન તમે કપાતના નામે લો, એ બધી જ જગ્યાએ કશું બનતું નથી. અને અઢળક જમીન ભૂમાફિયાઓને, કોર્પોરેશનના લોકોને કોર્પોરેશન દ્વારા પણ વેચી મારવામાં આવે છે. એટલે પ્રથમ દિવસે જ એમને આમ રાડારાડ કરે, બૂમાબૂમ થાય તો જ આક્રમક એવું નહીં, પરંતુ ખૂબ શાંત શાલીન રીતે ગુજરાત સરકાર પાસે કોઈ રસ્તો ન બચ્યો કે એ કોઈ પણ પ્રકારે પોતાનો લૂલો બચાવ કરી શકે. અને આ પ્રશ્ન છે. 2013માં અમે સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયન માંડલ બેચરાજી સરનું આંદોલન લડ્યા. હું ખુદ સરનું આંદોલનનો હિસ્સો હતો. ત્યારે પણ જોયું કે સરકાર ટાઉન પ્લાનિંગના નામે બહુ બધી જમીન હસ્તગત કરી લે છે અને એનો પછી પોતાના સ્વાર્થ માટે, પોતાના મળતિયાઓને ખુશ કરવા માટે અથવા તો આર્થિક ઈચ્છા આપવા માટે ઉપયોગ કરે છે. બીજું, મને 41 વર્ષ થયા. આપણને કોઈને વિધાનસભામાં સત્ર દરમિયાન શું થાય છે એની કોઈ લોકભોગ્ય બહુ ખબર હોતી. ઠીક છે, મીડિયા જગતના લોકો હોય, કોઈ એવી રાજકીય ગલિયારાના લોકો હોય, એમને કદાચ ખબર હશે. પણ આમ કાલ આખા ગુજરાતનો જે આમ આદમી સામાન્ય માણસ છે એને એની જે ખૂબ ઝીણવટપૂર્વક ખબર પડી. ગોપાલ ઇટાલિયાએ સત્ર બાદ જે કંઈ સાક્ષાત્કાર ઇન્ટરવ્યૂ આપ્યા એમાં એમને ખૂબ જ સરળતાથી લોકો સમજી શકે એ રીતે સટીક વિશ્લેષણ કર્યું. કઈ રીતે પ્રશ્નો પૂછવામાં આવે, કયા પ્રશ્નો પૂછવામાં આવે છે અને કઈ રીતે ભાજપના લોકો ડ્રોમાં વારંવાર એકના એક પ્રશ્ન નાખી અને બિનજરૂરી પ્રશ્નો, એટલે ખરેખર સરકારનો કાન મરડી શકાય અથવા તો સરકાર ભીંસમાં આવે અથવા તો સરકારને જવાબ આપવો મોંઘો પડે એવા કોઈ પ્રશ્નોને કઈ રીતે સ્થાન નથી આપવામાં આવતું, કઈ રીતે તુચ્છ નિમ્ન કક્ષાના ક્ષુલ્લક પ્રશ્નો વારંવાર આવે એ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવે છે. એટલે ગુજરાતના લોકોને એક તો મોટું કામ આ થયું કે ભાઈ આ પ્રકારનો થાય. બાકી તો 182 ધારાસભ્યો પોતાના કાફલા રસાલા કસાલા સાથે જાય, સત્ર પૂરું થાય, કોઈ બાપા ભાઈને ખબર હોતી નથી ગુજરાતના લોકોને. એટલે પ્રથમ વખત લોકોને વિધાનસભામાં શું થાય છે ને એ ખબર પડી. એટલે ગોપાલ ઇટાલિયા જેવા લોકોને જ્યારે આપણે પ્રજાના સેવક તરીકે ચૂંટીને મૂકીએ ને તો સૌથી મોટો આ લાભ થાય આપણને. અને સરકારને પણ પારદર્શક બનવું પડે. કોંગ્રેસને પણ શીખવા જેવું છે. કોંગ્રેસના ઘણા બધા અન્ય ધારા, જિગ્નેશ મેવાણી જેવા લોકોને બાદ કરતા, અનંત પટેલ જેવા લોકોને બાદ કરતા, અન્ય લોકોને પણ ગોપાલભાઈમાંથી પ્રેરણા લેવા જેવી છે કે ભાઈ કઈ રીતે ખરા અર્થમાં મજબૂત વિપક્ષની ભૂમિકા ભજવી શકાય. એટલે આપણે અભિનંદન આપીએ એમની શરૂઆત માટે અને જે રીતે એમને સરકારનો કાન મરડ્યો. કેમ કે 25 વર્ષથી અહીંયા સરકારનું કાન મરડવાવાળું કોઈ નથી, સરકારને કોઈ પૂછવાવાળું નથી. એટલે જે તાનાશાહી અને આપખુદશાહી અહીંયા ચાલે છે એને પહેલી વખત ચેલેન્જ કરવામાં આવી હોય ને એવો ઐતિહાસિક દિવસ ગઈકાલે હતો. ધન્યવાદ.